શ્રીમદ ભાગવતના દશમ સ્કંદ એટલે ઠાકોરજીનું હૃદય. પૂજ્ય શાસ્ત્રી શ્રી હિરેનભાઈ કે ભટ્ટ શહેરના માંડવી સ્થિત કલ્યાણરાયજી મંદિર ખાતે કલ્યાણરાય પ્રભુના પરમ અનુગ્રહથી નિત્ય વંદનીય પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ષષ્ઠપીઠાધીશ્વર પૂજ્ય શ્રી દ્વારકેશલાલજી મહારાજ શ્રીના સર્વાધ્યક્ષ હેઠળ ષષ્ઠગૃહ યુવરાજો પૂજ્ય શ્રી આશ્રયકુમાર મહોદય શ્રી, પૂજ્ય શ્રી શરણમકુમારજી મહોદય શ્રીના સાનિધ્યમાં રાસ પંચાધ્યાયી કથાનું દિવ્ય આયોજન મંદિરના ગોવર્ધન ચોકમાં ચાલી રહ્યું છે. વ્યાસપીઠ પરથી પૂજ્ય શાસ્ત્રી હિરેન ભટ્ટ તેમના સંગીત કલાકાર વૃંદ પ્રભુ કૃષ્ણ લીલાઓનો અને ગોપીઓ સાથેની રાસલીલાઓ સંગીતમય શૈલીમાં વર્ણન કરીને દશમ સ્કંદ એ પ્રભુનું હૃદય છે. તેમાં પણ રાસ એ આ હૃદયના પંચપ્રાણ છે. રાસ વાસનાઓથી નિર્મૂલ કરે છે. આવી રસયુક્ત લીલાનો રસપાન પૂજ્ય શ્રી હિરેનભાઈ ભટ્ટ વ્યાસપીઠ પરથી વૈષ્ણવો અને શ્રોતાજનોને કરાવી રહ્યા છે. સંગીત કલાવૃંદ દ્વારા પણ સુમધુર ભક્તિમય ગીતો અને વ્રજની લીલાઓના ગાન દ્વારા આકર્ષણ ઊભું કરી રહ્યા છે. પ્રભુ શ્રી કૃષ્ણ રમાડે રાસ ગોપીઓ ઘેલી બની એમ મહિલાઓ ગરબે ઘૂમીને વ્રજની યાદ છતી કરી ભક્તિમાં લીન જોવા મળ્યા.